નમસ્કાર, વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે કંઈક ચેનલની અંદર નવું કંઈક કરી રહ્યા છીએ, જેનું નામ શું છે? માઇન્ડ મેપ સિરીઝ। હા, તમે ઘણા બધા મારા ટ્રેનિંગ પ્રોગ્રામ અને ઘણા બધા લેક્ચર્સ જોયા હશે। એની અંદર મેં તમને અલગ અલગ વિષયના કોન્સેપ્ટ શીખવાડ્યા છે, જે પછી અંગ્રેજી હોય, વિજ્ઞાન હોય, સામાજિક વિજ્ઞાન હોય કે ગણિતના સરવાળા બાદબાકી કે અશુદ્ધ અપૂર્ણાંકના દાખલા હોય। તો આજે કંઈક અને તમને આ કોઈ એક જાતનો વિડીયો નથી મળવાનો, પણ તમને અનેક પ્રકારના વિડીયો હવે મળવાના છે। તો આ છે ઇન્ટ્રોડક્શન લેક્ચર, જે કેનો છે? માઇન્ડ મેપ સિરીઝનો। તમને એવું લાગ્યું છે કે આ શું નવીન, આ શું નવું લાવ્યા, પણ આની જરૂર છે સૌ વિદ્યાર્થી મિત્રોને। કઈ રીતના આપણે યાદ રાખી શકાય, ટૂંકમાં 3 કલાકનું કામ કઈ રીતના 30 મિનિટમાં થાય, એ ઉદ્દેશ આ સિરીઝનો છે। બીજું કે ફાયદા તો આપણે અલગ અલગ જોવાના જ છે। આ ઇન્ટ્રોડક્શન લેક્ચર ખાસ અવશ્ય જોજો, તો આખું તમને ખબર પડશે કે આપણે કેવી રીતના જોવાના છે। તો ચાલો આપણે આગળ વધવી કે શું છે આ માઇન્ડ મેપ સિરીઝ, શું છે, ફાયદો કોને કોને થશે, કયા વિદ્યાર્થીઓને થશે, બીજું નવીનમાં શું છે। કારણ કે જો વિડીયો તો ઘણા બધા હોય યુટ્યુબની અંદર તે, અને તમે ભણો પણ છો, એક પ્રકારના તમે કન્ટેન્ટ ભણો છો। તો નવીનમાં શું છે, શું આની જરૂર હતી? તો આ બધા પ્રશ્નોના જવાબ, અને હા ખાસ સમય મહત્વનો છે, કારણ કે આ બધા વિડીયો તમને એક સમયે મળશે અને કન્ટિન્યુ મળશે। તો ખાસ આ બાબત જોડાય। આગળ સિરીઝ એક પ્રકારની છે, આ શું છે? સિરીઝ। જેમ કોઈ પણ પ્રકારના પિક્ચરની અંદર અથવા તો તમે વેબ સિરીઝ જોવો છો, એની અંદર એપિસોડ હોય 5 હોય, 10 હોય, 15 હોય, 25 હોય, અથવા તો સિરિયલ હોય તો એની અંદર તો કોઈ એપિસોડ પતે જ નહીં। તો એવી રીતના આપણે આ એક પ્રકારની સિરીઝ જોવાની છે। સિરીઝનું નામ શું છે? તો સિરીઝનું નામ છે માઇન્ડ મેપ સિરીઝ। કેટલા વિડીયો મળશે, કે આ સમયે મળશે, અને કોને કોને ફાયદો થશે, એ જોવી આગળ આપણે। બીજું કે શું છે આ? તો આની અંદર તમને એમ લાગ્યું હશે કે કંઈક અલગ પ્રકારના વિષય ભણાવવાના, સામાજિક વિજ્ઞાન, પછી ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ, બંધારણ, અર્થતંત્ર, આવું તમને લાગ્યું છે, પણ તમે ખોટા છો। આ બધા વિડીયો, આ બધા સબ્જેક્ટ્સના વિડીયો તમને મળશે તો ખરી, પણ કયા સ્વરૂપમાં મળશે? માઇન્ડ મેપના સ્વરૂપમાં। તો ખાસ આ સબ્જેક્ટના તમારે અંદર જે ટોપિક આવે એ તો ભણશું જ તે, પણ ખાસ આ બધા વિષય જોઈશું। બીજું કે હવે આપણને ઉદાસ, જો આ ઉદાસ તમને બાબલો દેખાય છે, શું આ કહે છે? બસ આટલા જ વિષય? નહીં, આટલા વિષય નથી। તો કેટલા વિષય છે? જો ઉદાસ થોડોક વધારે થઈ ગયો, તો કેટલા વિષય છે? કોઈને આઈડિયા છે? તો ધોરણ 1 થી લઈને 12 ધોરણ સુધી જે બીજા વિષય પણ આવે છે, એ વિષયનો પણ અભ્યાસ કરવાનો છે। કેવા કેવા વિષયો? ગણિત, ઇંગ્લિશ, વિજ્ઞાન, સામાન્ય અભ્યાસ જેને જીએસ કહેવાય, જનરલ સ્ટડીઝ, સામાન્ય જ્ઞાન જેને જીકે કહેવાય, તો એના વિષયો પણ સમાવવામાં આવશે। જો સામાજિક વિજ્ઞાનના આ બધા સબ્જેક્ટ નથી, તમે ગણિત જોવો, તમે કોઈ પણ તર્ક શક્તિ એટલે રીઝનિંગ, એ તે સામાન્ય જ્ઞાનમાં જ આવશે। સામાન્ય અભ્યાસમાં જે સામાન્ય બાબત આપણને ખબર હોવી પડે, તો એ બધી બાબતો તમને આ સિરીઝમાં જોવા મળશે। આગળ કે શું નવીનમાં છે, એક એક પ્રશ્નનો આપણે સમાધાન લેવી કે નવીનમાં શું છે। તો નવીનમાં તમને પીપીટીનો ભરપૂર ઉપયોગ જોવા મળશે। અત્યાર સુધી આપણે બોર્ડ, જે જૂના બોર્ડમાં તમે વિડીયો મારા જોયા છે, અને હજી આપણે કન્ટિન્યુ રાખવાના જ છીએ, પણ આની અંદર તમને માઇન્ડ મેપ સિરીઝમાં 100 વિડીયો તમને પીપીટીનો ઉપયોગ જોવા મળશે। એટલે પીપીટી દ્વારા માઇન્ડ મેપ, જો માઇન્ડ મેપ શું છે, એની ઉપયોગિતા શું છે, કઈ રીતના મદદરૂપ થાય છે, એ તો આપણે એક એક પછીના એપિસોડમાં જોવાનું જ છે, પણ અત્યારે હું ટૂંકમાં એમ કહું છું કે પીપીટીમાં આપણે ઉપયોગ કરશું। બીજું પાયાથી લઈને એડવાન્સ સુધીનું, જો બધાએ તે અલગ અલગ ટોપિકના વિડીયો યુટ્યુબની અંદર હોય છે અને શિક્ષકો તે ભણાવે, પણ મારો ઉદ્દેશ મેન શું રહેશે, અને જો આ ચેનલ બનાવવાનો ઉદ્દેશ આ જ હતો, જો પહેલો વિડીયો તમે જોયો હોય તો આ ચેનલ બનાવવાની જરૂર શા માટે પડી, તો એની અંદર જો નહોતી કાંઈ ફોનની સુવિધા, નહોતો કેમેરા હરખી રીતના વ્યવસ્થિત, લાઇટનું નહોતું, પણ તોય તમે જેમ જેમ તમે ચેનલમાં વિડીયો જોતા ગયા એમ એમ તમને કાંઈક ક્વોલિટી મળતી ગઈ આ ચેનલની અંદર। તો અત્યારે પણ હું તમને ક્વોલિટી તો આપવાનો જ છું, પણ બીજું શું આપવાનો છું કે પાયાથી લઈને એડવાન્સ સુધીની। અને મારો પણ સ્વભાવ એવો છે કે તમે પાયાનું શીખશો ને તો એડવાન્સ સુધી આપોઆપ તમે શીખી જ જશો। ત્રીજું છે વોઇસ
વિડીયો ક્વોલિટી અને બેસ્ટમાં બેસ્ટ મળશે. જો ઘણી વખત તમે જૂના વિડીયોમાં જોવો ને તો અમુક વાર ચકલાના અવાજ આવતા હતા, અમુક વાર ફેરિયા કોક વેચવા આવે ને તો શેરીઓમાં ઈ આવતા. પણ હવે તમને આ બધી સુવિધા તમે ઘણા વિડીયોથી આ તમે જોવો છો, એક પણ થોડોક પણ અવાજ આવતો નથી. હા, અવાજ આવે છે પણ કોનો? મારો અવાજ આવે છે. તો એ તો તમારે આવે જ તે, કારણ કે મૂંગા ફિલ્મમાં તમારે કાંઈ જોવાનું નથી વિડીયો. આગળ હજી શું છે? હજી કંઈક છે. વિડીયો ટાઈમ ફિક્સ રહેશે. પછી આજે હું કહી દઉં અને પછી આવતીકાલે નહીં, અઠવાડિયા પછી વિડીયો પડે, તો એવી રીતના આ સિરીઝમાં રહેશે નહીં. એનો અપલોડ કરવાનો ટાઈમ પણ ફિક્સ રહેશે અને તમને એ સમયે વિડીયો તમારા ફોનની અંદર આવી જ ગયો છે. એટલે ચેનલની વિઝિટ તમારે કરી જ લેવાની. બીજું કે ભણવાનું ભણતર સાથે ગણતર, અને જો ગણતર હોવું જરૂરી છે જીવનમાં. તમે ગમે એટલા તમને દાખલા આવડતા હોય, અંગ્રેજી આવડતો હોય, પણ જો ગણતર જ ન આવડતું હોય તો બધું નકામું. બીજું સ્કિલ બેઝ કોન્ટેન્ટ રહેશે. સ્કિલ આવડત પેદા કરવા માટે આ વિડીયો સિરીઝ બનાવવાની છે માઇન્ડ મેપ. એટલે તમારામાં આવડત આવે અને તમારું કામ ઓછું કરવા માટે છે. બીજું કે ભવિષ્યમાં ઉપયોગી થશે, પછી ભલે તમે વિદ્યાર્થી હોય કે ન હોય. કારણ કે સામાન્ય રીતના તો આપણે સમાજનો એક ભાગ છીએ, તો સમાજના ભાગ રૂપે આપણે બધી શીખવું જરૂરી જ છે. બીજું, ધોરણ 1 થી 12 સુધીના વિવિધ ટોપિક્સનો સમાવેશ કરવામાં આવશે. યાદ રાખજો, ફરી વખત કહું છું, કોઈ દી હું એક પણ ચેપ્ટર ભણાવવાનો નથી. હા, એક મુદ્દામાં બધું આવી જશે પણ આખું ચેપ્ટર હું ભણાવવાનો નથી, કારણ કે એ તો બધું તમારી રીતના જ કરવું પડશે. પછી ક્યાં સુધી તમે બીજા પાસે આશા રાખશો? પણ તમને મોસ્ટ ઓફ 70 થી 80% કવર થઈ જશે. આઈડિયા આવી જશે કે આવી રીતના ભણવાનું. આગળ શું છે? શું છે? આ તો ખરું પાસ. શું છે? માઇન્ડ મેપ. આ બધું નવીનતા તો રાખવાની જ છે, પણ આપણે માઇન્ડ મેપને ભૂલવાનું નથી. આગળ શું છે? પ્રશ્ન આપણને થાય, ઘણા બધા પ્રશ્નો થાય અને પ્રશ્ન થવા જ પડે. જો તમે વિદ્યાર્થી હોય તો પ્રશ્ન પહેલા જ થવા પડે. તો તમને થોડાક પ્રશ્નો થાય છે, તો કેટલા સમયનો વિડીયો હશે? પહેલો જ પ્રશ્ન થાય. કારણ કે સાહેબ તમે બધાએ ઓલા સેમિનાર મોટિવેશન મૂકી દીધા છે, એ તો 1 કલાક 30 મિનિટનો, 1 કલાક 32 મિનિટ, પછી 1 કલાક 17 મિનિટ, આવા બધા મોટા લેક્ચર છે. જો એ મોટા લેક્ચર્સ મૂકવાનું પણ એક કારણ છે કે તમે આખું શીખી શકો. બાકી હું એના ટુકડા પણ પાડી શકું, પણ વ્યવસ્થિત તમને કોન્સેપ્ટ ક્લિયર થાય. એટલે એક સાથે મેં આપી દીધું. તો આની અંદર આપણે એક નિયમ જે મારે પાળવાનો છે અને તમને મજા આવશે. કેટલા સમયનો રહેશે? 5 મિનિટથી લઈને 15 મિનિટ સુધી. અમુક વિડીયો 4 મિનિટનો થાય, અમુક 16 મિનિટનો થાય, પણ આ એવરેજ રહેશે બધા વિડીયોની. કેટલી? 5 મિનિટથી લઈને 15 મિનિટ સુધીનો વિડીયો રહેશે. એટલે આમાંથી જો વધશે નહીં, 20 મિનિટ તો બહાર એક વિડીયો જશે જ નહીં. 15 મિનિટે અમુક વિડીયાની થશે, બાકી તો 5, 7, 8 મિનિટમાં પૂરું થઈ જશે. ગમે એ કોન્સેપ્ટ હું લઉં. આગળ પ્રશ્ન બીજો શું છે આપણને કે કેટલા વિડીયો આવશે? તો તમને પ્રશ્ન થાય. શું પ્રશ્ન થાય? 10 વિડીયો આવશે? 20 આવશે? 30, 40, 50? નહીં, તમે બધા ખોટા છો. તો કેટલા વિડીયો આવશે? તો આની અંદર દર્શાવ્યું જ છે 100 વિડીયો આવશે. કેટલા વિડીયો? 100 વિડીયો તમને માઇન્ડ મેપ્સના મળવાના છે. અને ભલે વાર્ષિક પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે, પણ નવા સત્રથી તો આગળ અભ્યાસ કરવાનો છે ને. અને વેકેશનમાં કંઈક નવીનતા, તો નવીનતા શું છે? માઇન્ડ મેપ છે. તો માઇન્ડ મેપના 100 વિડીયો તમને મળશે. ક્યાંથી ક્યાં સુધી હશે? કયા સમય અપલોડ થશે? થોડુંક રાહ જુઓ. શું છે આગળ? બીજો પ્રશ્ન થાય, ક્યારે આવશે? તમે જાહેરાત તો કરી દીધી, મને મજા આવી તે સાંભળવાની, પણ ક્યારે આવશે? તો આવવાનો સમય શું છે? આજે થઈ, કઈ તારીખ થઈ? 3 એપ્રિલ થઈ. 5 એપ્રિલે વિડીયો પહેલો અપલોડ થશે અને 10 જુલાઈ સુધી આપણી ચેનલ બનાવી. જો યાદ રાખજો, વર્ષ પૂરું થવા આવશે 2-3 મહિના પછી. 11 જુલાઈ આ ચેનલ બનાવી હતી, 11 જુલાઈ 2023, અને 11 જુલાઈએ 2024ના દિવસે, એટલે 10 જુલાઈએ પૂરું થઈ જશે. કારણ કે આપણે 11 તારીખે કંઈક નવી સરપ્રાઈઝ રહેશે 3 મહિના પછી. પણ અત્યારે શું છે? હાલ પૂરતું. અને 1 વર્ષ આ ચેનલનો થઈને 11 તારીખે તે સિલેક્ટ લેવા કરેલી છે, કારણ કે મારો જન્મદિવસ હતો, એટલે એ ચેનલ ત્યારે કરેલી છે. તો આગળ 5 એપ્રિલથી 10 જુલાઈ, એટલે તમારે બધા મહિનામાં ભણવાનું છે. એપ્રિલ, મે, જૂન અને જુલાઈ. જો તમે ભણવાનું કહો તો ભણવાનું, સમજવાનું કહો તો સમજવાનું, અથવા તો વેકેશનનો ઉપયોગ કહો તો વેકેશનનો ઉપયોગ. આ સ્વરૂપે તમે મામાના ઘરે ગયા હોય, માસીના ઘરે ગયા હોય, કે કોઈ પણ ખૂણે હોય, જો
ફોન, અને ફોનની અંદર તો નેટ હોય જ છે, તો આપણે નેટનો સદુપયોગ કરશું તો આ બધી બાબતો તમને શીખવા મળશે જ. તે આગળ કે રવિવારની રજા રહેશે નહીં. રવિવારની રજા આપણે આમાં રાખવાની નથી. સમય શું છે અપલોડ કરવાનો? તો પ્રશ્ન થાય સમય વાર તો મેં તમને બધા કહી દીધા. સમય શું છે? તો સમય છે બપોરે 1:15. 1:15 વિડીયો આવી જશે તમારા ફોનની અંદર. ચેનલમાં તમે જોઈ લેવાનું, અથવા તો નોટિફિકેશન ઓલી સબસ્ક્રાઇબ કરી છે ને અને નોટિફિકેશન ઓન કર્યું છે તો એની અંદર આવી જશે. બીજું કે સોમવારથી રવિવાર તમને મેં કહી દીધું, રવિવારની રજા નહીં. આગળ આ હતી આપણી સિરીઝ, જે સિરીઝનું નામ છે માઇન્ડ મેપ સિરીઝ. આમાં હું તમને એપિસોડ સ્વરૂપે હશે, આની અંદર જે છે ને એપિસોડ 1, 2, 3 એવા 100 એપિસોડ આવશે. કારણ કે સિરીઝ છે તો આપણે જેમ એન્જોય કરતા હોય કોઈ પણ પિક્ચરનો કે મૂવીનો કે સિરિયલનો, એમ આમાં આપણે એન્જોય કરાય ને. એટલે એવી રીતના ભણવાનું છે, જેનું નામ છે માઇન્ડ મેપ સિરીઝ. 100 વિડીયો છે. એપિસોડ 1, 2, 3, 4, 5, 6. રવિવારની રજા રહેશે ને 1:15 સમય હશે. નવીનતા શું, ફાયદો શું, આ બધું મેં તમને કીધું. પણ હવે જો મારું કામ આટલું છે, તમને જો આ ફ્રી હું આપવાનો છું. યુટ્યુબ એટલે ફ્રી કન્ટેન્ટ છે, તમને બધું મળવાનું છે. એક એપ્લિકેશન તમારામાં હોય યુટ્યુબ, અને બધાના ફોનમાં હોય. તો પણ હું તમારી પાસે શું આશા રાખું છું, જો આપણે પહેલા જ વિડીયો તમે જોવો ને તો કઈ સબસ્ક્રાઈબર કે વ્યુઅર્સ આપણે આ વધારવા કામ નથી કર્યું, અને શરૂ પણ આ હેતુથી નથી કર્યું. આપણો હેતુ સ્પષ્ટ, તમે એક વિડીયોમાં જુઓ, એક વિડીયોના એક શબ્દો તમ તાર મારા જુઓ. એમાં કોઈ પણ પ્રકારનું રીતના જો એવી રીતના આવતું હોય પૈસા કીએ કે કોઈ પણ, તો મને કહેજો, અથવા મારો કોઈ પણ હેતુ એમાં હોય તો કયો. તો તમારે કામ શું કરવાનું છે? તો પહેલી જ વિનંતી શું છે, ચેનલમાં આપણા વિવિધ પ્રકારના વિડીયો આવે છે, તો જેને જરૂર હોય ને એને વિડીયો તમે મોકલો. ભલે પછી સુરત હોય, રાજકોટ હોય, અમરેલી હોય, કે કોઈ પણ ગુજરાતની અંદર નહીં, ભારતની અંદર કોઈ પણ ખૂણે રહેતો હોય તો એને તમે મોકલો, જેનાથી એનામાં થોડીક આવડત કે સ્કિલ ઊભી થશે અને ભવિષ્યમાં કંઈક કરી શકશે. બીજું શું છે, જેનાથી ભવિષ્યમાં આગળ વધી શકે. અને જો આ ચેનલની અંદર મોટિવેશનના વિડીયો છે, તમે અત્યારે કાંઈ નાસીપાસ અથવા તો કાંઈ કામ કરવું ગમતું નથી તો વિડીયો જોવો તો કામ કરી શકો એવા છે. સ્ટોરી બેઝ કન્ટેન્ટ છે. સ્ટોરી એટલે વાર્તાઓનો સમૂહ છે, અલગ અલગ. અને હજી પણ સરપ્રાઈઝ થોડાક દિવસ પછી આવશે વાર્તાઓ બાબતથી પણ અત્યારે તમારા વાર્તાઓ પણ એની અંદર હજી આપેલ મૂકેલ છે મેં. બીજું સબ્જેક્ટ છે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, અલગ અલગ પ્રકારના ટોપિક્સ છે, અને એના મેન કન્ટેન્ટ છે. એક વખત વિડીયો જોજો અને નો યાદ રહે તો મને તમ તાર કોમેન્ટ કરજો, તો હું સુધારો કરીશ. પણ મેં ભૂલ કરેલી નથી. તમે જોવો એટલે તમને યાદ રહી જ જાય, પછી ભલે ગમે એટલો અઘરો ટોપિક ન હોય. અને ટ્રેનિંગ પ્રોગ્રામ છે, નવું ઉમેરેલું છે, અને નવા ક્ષેત્રમાં મેં ઝંપલાવેલું છે, જેનું નામ છે ટ્રેનિંગ પ્રોગ્રામ. તો હું ટ્રેનિંગ પ્રોગ્રામ પણ અંદર વિડીયો મૂકેલા છે, તો તમે જોશો તો કંઈક સુધારો થશે. અને છેલ્લે અંતમાં બીજા વિડીયો પણ આવા આવશે. તો જોડાયેલા રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં.